રોનકભાઈ, આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એમાં પણ ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી સંત્રીના પુત્રો અથવા તો એમના પરિવારના લોકોના જે રીતે આ કૌભાંડમાં દિવસે દિવસે નામ આગળ વધી રહ્યા છે, એના પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અને કેન્દ્રમાં એમની એક જ નીતિ છે, ક્વિડ પ્રો કો, ચંદા દો ધંધા લો. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો અને ભ્રષ્ટાચાર અને કૌભાંડો કરવાનું ગુજરાતમાં લાયસન્સ પ્રાપ્ત કરો. આ જ એક એથિક્સ ઉપર ભાજપ ચાલી રહ્યું છે. રોનક પટેલ કે નિશાંત રાવલ 30 લાખ રૂપિયાની આવતીકાલે ગાડી લે તો તમામ જગ્યા ઉપર નજરમાં આવી જશે. આ ભાઈ પાસે આટલી બધી વૈભવી ગાડીઓ, કરોડો રૂપિયાની ગાડીઓ, કરોડો રૂપિયાના વેપલા 4 વર્ષમાં થઈ ગયા, મોટા બંગલા, મોટા ફાર્મ હાઉસ, કોઈની નજરમાં નહીં, ના ઇન્કમ ટેક્સની નજરમાં, ના ઈડીની નજરમાં, ના સ્થાનિક પોલીસની નજરમાં, કોઈની નજરમાં નહીં. તમે વિચાર કરવા જેવી વાત કે દિલ્હીમાં બેઠેલા પત્રકારો કેન્દ્ર સરકારની સામે જો કોઈ એક વિડીયો જાહેર કરે તો એમના ત્યાં ઈડી સીબીઆઈની રેડ પડે અને ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ થતું હોય, ના ઈડીની વાત થતી હોય, ના સીબીઆઈની વાત થતી હોય. કેમ ગુજરાત સરકાર પારદર્શિતાથી સીબીઆઈને બોલાવીને, ઈડીને બોલાવીને આ તમામ વિષયોની તપાસ નથી કરતી? તમે જો કે સીઆઈડી ક્રાઇમે જે પ્રેસ કોન્ફરન્સ, પ્રેસ રિલીઝ કરી હતી, એમાં આ ભાઈના ભૂપેન્દ્રસિંહ ઝાલા મહાઠગના 2 એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહારો જોવા મળ્યા અને એમના ઉપર કોઈ બેંકની કે કોઈ આરબીઆઈની કોઈ નોટિસ નહીં. રોનક પટેલ કે નિશાંત રાવલના ખાતામાં આવતીકાલે 25 લાખ રૂપિયા આવશે ને સાહેબ, તમે લખી રાખો રોનકભાઈ, 48 કલાક માટે તમારું ને મારું અકાઉન્ટ સીઝ થઈ જશે. બેંકને તમારે કારણ બતાવવા પડશે માત્ર 25 લાખ રૂપિયા માટે કે આ એન્ટ્રી કોની છે. તો આ ભાઈ 175 કરોડના વ્યવહારો કરી નાખે પણ એના ઉપર કોઈ કાર્યવાહી ના થાય. એ ભાઈએ જે એફિડેવિટ આપેલી એપ્રિલ 2024માં, એમાં 2023-24નું આઈટી રિટર્ન માત્ર 19 લાખનું. આવું કેમ બન્યું કે માત્ર 19 લાખનું આઈટી રિટર્ન, એના ઓફિશિયલ ખાતાઓમાં 175 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થતા હોય, 6000 કરોડના કૌભાંડ થઈ જતા હોય? આમાં એક કે એક એજન્સી સામેલ છે. શું ક્વેશ્ચન માર્ક સૌથી મોટો એ છે, શું આ વ્યક્તિને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી ભગાડવાની પાછળ પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓના હાથ છે? આ નામો ક્યારે આવશે? ગુજરાતની જનતા 20,000 થી વધુ લોકોએ જે પોતાના પૈસા સેવિંગ કરીને, પોતાના પેટે પાટા બાંધીને ચલો કે થોડા ઘણા રૂપિયા કમાવાનું મળશે. હમણાં શ્રદ્ધાબેન બોલ્યા ને કે અમે લોભ અને લાલચમાં ના આવતા, ખૂબ જ સુનેરી વાતો કરતા હતા જનતાને. અરે ભાઈ, તમારી સરકારે રમી સર્કલ, પછી આ સર્કલ રમી, જંગલી રમીના નામે તમે સોશિયલ મીડિયામાં તમામ જગ્યા ઉપર એડવર્ટાઇઝ કરવા દો છો. તમે જ આ લાલચ અને લોભને પ્રોત્સાહન આપી રહ્યા છો. કાલથી બંધ કરાવી દો આ બધી એડવર્ટાઇઝ. નિશાંતભાઈ, શ્રદ્ધાબેનની પ્રતિક્રિયા લઈ લો. જી શ્રદ્ધાબેન, ટૂંકમાં કહેજો.